શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ભચાઉ દ્વારા વિકલાંગ ચેમ્પિયન લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં આગામી 17 એપ્રિલથી 8 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 64 ટીમ ભાગ લેશે અને વિજેતા ટીમને 35,355નું ઇનામ આપવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજકોટ જામનગર રોડ ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે। આ અંગે વધુ વિગત માટે अब तक मीडियाની મુલાકાતે આવેલા નવજીવન વિકલાંગ સેવાશ્રય ગ્રુપના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। મારું નામ નિમેશ જી ભાલોડિયા છે। શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રયમાં અમે ફરજ રૂપે દિવ્યાંગ બાળકોના લાભાર્થે અમે કામ કરીએ છીએ। હું પણ ટીચર છું, સ્પેશિયલ ટીચર, અને અમે એક આ સરસનું અહીંયા ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે 64 ટીમોનું। આપણે ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ છે ને, આપણે રાજકોટ જામનગર રોડ ઉપર, ત્યાં આયોજન છે। રાતે સમથિંગ 6 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી રોજના 7 જેવા મેચ આપણે આયોજનમાં છે અને 8 દિવસ ટુર્નામેન્ટ ચાલશે। અને ટોટલી ટીમોનું આયોજનમાં ટીમોની એડવાન્સ ફી પણ આવી ગઈ છે અને 17 તારીખે સાંજે 5 વાગે આપણે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવાનું છે અને સાંજે 6 વાગે આપણે ટુર્નામેન્ટ શરૂ થશે અને 8 દિવસ 1 તારીખે ટુર્નામેન્ટનું આયોજન છે। એ રીતનું છે સર। વિજેતા ટીમને અમારે 35,555 રૂપિયા ચૂકવવાના છે, જે પણ વિજેતા ટીમ લાસ્ટમાં ફાઇનલમાં જીતશે ને। અને રનર્સઅપ જે પણ ટીમ હશે ફાઇનલમાં પહોંચીને રનર્સઅપમાં જે હશે એમને 25,555 રૂપિયા આપવાના છે અને ટ્રોફીઓ પણ આપવાની છે। અને મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ દરેક મેચમાં મેન ઓફ ધ મેચને આપણે મેન ઓફ ધ ટ્રોફી તરીકે આપશું અને મેન ઓફ ધ બેટ્સમેન ને મેન ઓફ ધ બોલર એ બધાને આયોજનમાં સંપાવિત કરીને અને સાથે બધાને અમારે ગિફ્ટ પણ આપશું બાળકોને, અને બાળકો દ્વારા ઉદ્ઘાટન કરવાનું છે સર। ટુર્નામેન્ટ કરવાનો હેતુ અમારો એ છે કે અમારી સંસ્થા જે દિવ્યાંગ બાળકોનું કામ કરે છે, દિવ્યાંગ બાળકોની પાછળ, તે બધા સુધી આપણે પહોંચાડી શકીએ અને બધાને આપણે કહી શકીએ કે આ બાળકો માટે પણ આવી એક સંસ્થા છે કે જે દિવ્યાંગ બાળકો માટે આ કામ કરી રહી છે, કે બધાને નજરમાં આવે અમારી સંસ્થા અને બાળકોનું કામ હિત માટે જે સંસ્થા કામ કરે છે। ક્યારે પણ કોઈને પણ જરૂર પડે બાળકો માટે, દિવ્યાંગ બાળકો માટે, તો અમારી સંસ્થા એની ટાઈમ ક્યારે પણ કામ કરી શકશે ને એની સાથે જ છે। એટલા માટે આ પ્લેટફોર્મ અમે બાંધીને આ બાળકોના હિત માટે, કે દિવ્યાંગ બાળકોના લાભાર્થે આપણે ફંડ આવી શકે તો અમે બાળકોનો હિત માટે સંસ્થાને ચલાવી શકીએ અને સંસ્થાને બાળકોને આપણે સરસ રીતે બધાને અહીંયા બાળકો ફ્રીમાં રહીએ છીએ અત્યારે અમારી સંસ્થામાં। દિવ્યાંગ બાળકો 25-27 જેવા બાળકો છે। ટોટલી વિનામૂલ્યે આપણે સંસ્થાએ બાળકોને રાખીએ છીએ અને કોઈ પણ રૂપિયા વાલી પાસે લેતા નથી। ખાલી એક કપડાની જોડી લઈને આવે છે અને આપણે ત્યાંને ભણાવીએ છીએ। અહીંયા અમે નાના બીજા એક કાર્યો પણ ફાઇલ બનાવવાના એવા આયોજન કરીએ છીએ। બાળકોને શીખવાની પ્રવૃત્તિ કરાવીએ છીએ, અલગ રીતે પ્રવૃત્તિ કરાવીએ છીએ અને અમારી સંસ્થા લગભગ 30 વર્ષથી આ દિવ્યાંગ બાળકોના લાભાર્થે કામ કરે છે। શ્રી હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય GADCની સામે હળવદ। નમસ્કાર। સેવાના સુંદર કાર્યમાં સમાજના શ્રેષ્ઠીઓ, દાનવીરો અને અગ્રેસર જે લોકો છે એમને દાન આપવા માટેની એક અપીલ પણ વિનમ્રપણે કરી રહ્યા છીએ અને આ આખું આયોજન જે છે એ જરૂરતમંદ લોકોના કલ્યાણ માટે, દિવ્યાંગોના કલ્યાણ માટે જ કરવામાં આવ્યું છે। તો આશા રાખીશું કે આપના તરફથી અમને આર્થિક સાથ અને સહયોગ અને માર્ગદર્શન બધું જ પ્રાપ્ત થશે। એના માટે મારો મોબાઈલ નંબર છે 95 89 65 101। એના સિવાય બી ગ્રાઉન્ડ ઉપર અમારા QR કોડ સ્કેનર્સ પણ લાગેલા હશે અને નિમેશભાઈના નંબર પણ ત્યાં લાગેલા હશે। શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય.org સાઇડ ઉપર જઈને પણ આપ ત્યાં સીધું ડોનેશન કરી શકો છો અને ગૂગલ પેની વ્યવસ્થા પણ રાખેલી છે, એટલે સ્કેન કરીને પણ આપ કરી શકો છો। આભાર, સૌનો ધન્યવાદ।